સૂક્ષ્મ સૂક્ષ્મ કોને કહેવાય? સૂક્ષ્મના ઘણા બધા અર્થ છે. સૂક્ષ્મના ઘણા બધા વિજ્ઞાન પણ છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ, ક્વોન્ટમ સાયન્સ, આ બધા સાયન્સ છે. એકચ્યુઅલી આધ્યાત્મિકતામાં કહેવામાં આવે છે કે સૂક્ષ્મ એ આપણી આત્મા છે. સૂક્ષ્મનો અર્થ એમાં એ રીતે વર્ણવામાં આવ્યો છે કે સૂક્ષ્મ એ જે કોઈ દેખી ના શકે, કોઈ જોઈ ના શકે, બટ એનું એક્ઝિસ્ટન્સ તો છે જ. એવી જ રીતે સાયન્સમાં, ક્વોન્ટમ સાયન્સમાં પણ સૂક્ષ્મ એટલે કોઈ એને નરી આંખે જોઈ ના શકે, બટ એનું એક્ઝિસ્ટન્સ તો છે. હવે મિત્રો, ભાગ્ય છે ને ભગવાન નથી લખતા, બટ ભાગ્ય છે ને આપણા વાઇબ્રેશન્સ લખે છે. આજે ક્વોન્ટમ ડેસ્ટિની વિશે સમજીશું. ભાગ્ય, ડેસ્ટિની, કે ભાગ્યને આપણે દુનિયાની ભાષામાં લક કહીએ છીએ, બટ ક્વોન્ટમ ફિઝિક્સ શું કહે છે? ડેસ્ટિની ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી પ્લસ ચોઇસ પ્લસ વાઇબ્રેશન્સ. યુનિવર્સમાં છે ને કોઈ એક ફ્યુચર નક્કી નથી. એક સાથે અગણિત ફ્યુચર પોસિબિલિટીઝ પહેલેથી હાજર છે ત્યાં. એને કહેવાય છે ક્વોન્ટમ સુપરપોઝિશન. તમારી પસંદગી, તમારી ફિલિંગ, તમારો ભાવ આ પોસિબિલિટીઝમાંથી એક માર્ગને એક્ટિવેટ કરી દે છે અને એ જ તમારું ફ્યુચર બને છે. એ જ ક્વોન્ટમ ડેસ્ટિની છે. એકચ્યુઅલી હાઇઝનબર્ગનું અનસર્ટેનિટી પ્રિન્સિપલ કહે છે કે ભવિષ્ય ફિક્સ નથી, બટ ડાયનેમિક વેવ છે. અને ઓબ્ઝર્વર કહેવાથી એનર્જી વેવને કોલેપ્સ કરીને એક ફ્યુચર પસંદ કરે છે. સિમ્પલ ભાષામાં તમે જ તમારો ફ્યુચર ચૂઝ કરો છો, દરેક વિચારથી, તમારા દરેક વાઇબ્રેશનથી. એવી જ રીતે ભગવદ્ ગીતામાં કહે છે કે માનવોનો ભાવ એની ગતિ નક્કી કરે છે. ભવિષ્ય ચિત્ર નથી, તે તો ચાલતી ક્રિયા છે. પૂર્વજન્મ નથી, પૂર્વ મન છે. તમે હાલમાં જે વાઇબ્રેશન લો છો ને, એ જ દિશા ફ્યુચર તરફ ખુલે છે. ડેસ્ટિની ઇઝ ઇક્વલ ટુ એનર્જેટિક સિલેક્શન. તમારો દરરોજનો એટીટ્યૂડ છે ને તમારા ફ્યુચરની આર્કિટેક્ચર છે. એટલે ક્વોન્ટમ ડેસ્ટિની એ કહે છે કે ભાગ્ય બદલવા માટે લાઈફ બદલવાની જરૂર નથી, બટ ઓનલી ફ્રીક્વન્સી ચેન્જ કરવી પડે છે. જો ફિયર રાખશો તો ફિયર બેઝડ ફ્યુચર એક્ટિવેટ થશે. ક્લેરિટી રાખશો તો ક્લિયર ઓપોર્ચ્યુનિટીઝ આવશે. અને ગ્રેટિટ્યૂડ રાખશો તો એલાઇન્ડ પાથ ખુલી જશે. ભાગ્ય તમારું દુશ્મન નથી, બટ ભાગ્ય તો તમારી અંદરની તરંગોને અનુસરે છે, ફોલો કરે છે. તો ભાગ્યની ચાવી ભાગ્યમાં નથી છુપાય, એ તો તમારી ફ્રીક્વન્સીમાં છુપાયેલી. તો એને એક્ટિવેટ કરો.